માંગરોળ વકીલ મંડળના પ્રમુખ પદે જયેન્દ્રસિંહ ગરિયા બિનહરીફ વિજેતા થયા છે. પત્રકાર મહેન્દ્રસિંહ અટોદરિયા દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે. માંગરોળ વકીલ મંડળના નિમાયેલા ચૂંટણી કમિશનર રતિલાલભાઈ એફ વસાવા દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જયેન્દ્રસિંહ ગરિયાએ મંડળના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. સાથે ઉપપ્રમુખ પદ માટે કૈલાસબેન એન પરમાર, સેક્રેટરી પદ માટે પ્રમોદ એમ સાવંત, જોઈન્ટ સેક્રેટરી પદ માટે વૈશાલીબેન ડી મહેસુરિયા અને ખજાનચી પદ માટે અભિષેક આર્ટિસ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. તેઓની સામે સર્વસહમતિથી કોઈએ ઉમેદવારી નહીં કરતા ચૂંટણી કમિશનર દ્વારા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માંગરોળ વકીલ મંડળના પ્રમુખ પદે જયેન્દ્રસિંહ ગરિયા અને સમગ્ર ટીમ બિનહરીફ વિજેતા થઈ હતી. નવનિયુક્ત પ્રમુખશ્રી પ્રતિક્રિયા આપી રહ્યા છે. મારું નામ જયેન્દ્રસિંહ એમ ગરિયા, એડવોકેટ. હું છેલ્લા 30 વર્ષથી માંગરોળ સિવિલ કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરું છું. હાલમાં ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ગાઈડલાઇન પ્રમાણે સને 2025ના નવા વર્ષ માટે જે ઇલેક્શનની કાર્યવાહી કરવાની સૂચના મળેલી, તેના અનુસંધાનમાં અમારા માંગરોળ બાર એસોસિએશન વતી મેં પોતે પ્રમુખની ઉમેદવારી માટે ફોર્મ ભરેલું હતું અને આ મારા સાથી મિત્ર સાવંતભાઈ, પ્રમોદ સાવંત, તેમજ વૈશાલીબેન મૈસુરિયા અને કૈલાસબેન પરમારે કૈલાસબેને ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવેલી હતી. અને એના અનુસંધાનમાં અમારા માંગરોળ વકીલ મંડળના દરેક સભ્યોએ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવેલું હતું કે ભાઈ આપણા બાર એક નાનો બાર છે, એની અંદર ઇલેક્શનની કોઈ કાર્યવાહી આપણે કરવાની નથી. તેમજ આ જે કોઈ બી આપણા મિત્રો, જેમ કે મેં અને મારા મિત્રોએ જે ફોર્મ ભર્યા છે ઇલેક્શન માટે, તો એને આપણે દરેકે સર્વાનુમતે મંજૂર રાખીએ છીએ. એટલે અમને અમારી સામે કોઈ ફોર્મ ભર્યું નથી. તેમજ અમને બિનહરીફ ચૂંટાયેલા માંગરોળના બાર એસોસિએશને અમને ટેકો આપ્યો છે, સહકાર આપ્યો છે. અને તે બદલ હું દરેક વકીલોનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે એ લોકો પણ મને મારી જે આવનારી જે મારી 1 વર્ષની જે કામગીરી છે એમાં મને સહકાર આપે.